નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ખાસ અને મહત્વપૂર્ણ વિડીયોમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિના જાતકો માટે જૂન 2026નો મહિનો કેવો રહેશે તેના વિશે. શું આ મહિનો તમારા જીવનમાં નવી સફળતા લઈને આવશે? શું અટકેલા કામ પૂર્ણ થશે? શું કરિયર, પૈસા અને પ્રેમ જીવનમાં મોટા બદલાવ જોવા મળશે? આ બધા પ્રશ્નોના જવાબ તમને આજના આ સંપૂર્ણ રાશિફળમાં મળશે. જૂન 2026માં ગ્રહોની સ્થિતિ અને ગોચર એવા સંકેત આપી રહ્યા છે કે કન્યા રાશિના લોકો માટે આ સમય કેટલીક બાબતોમાં ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. બુધ, ગુરુ અને શનિ જેવા મુખ્ય ગ્રહોની અસર તમારા કરિયર, આર્થિક સ્થિતિ, પારિવારિક જીવન અને સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરશે. કેટલાક લોકો માટે આ મહિનો ભાગ્ય બદલવાનો સમય બની શકે છે, જ્યારે કેટલાક માટે ધીરજ રાખવી જરૂરી બનશે. સૌથી પહેલા વાત કરીએ કરિયર અને વ્યવસાયની. જૂન મહિનામાં કન્યા રાશિના લોકો માટે કરિયર ક્ષેત્રે પ્રગતિના મજબૂત યોગ બની રહ્યા છે. બુધ ગ્રહની શુભ સ્થિતિ તમારા નિર્ણય લેવાની ક્ષમતા વધારશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો નવી તક મળી શકે છે. વેપારીઓ માટે પણ નવા ગ્રાહકો અને નફાના યોગ બની રહ્યા છે. જો કે મહિનાના મધ્યમાં સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. હવે વાત કરીએ આર્થિક સ્થિતિ અને ધનલાભની. ગુરુના શુભ પ્રભાવથી ધીમે ધીમે આવકમાં વધારો જોવા મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના રહેશે. રોકાણ માટે પણ સમય અનુકૂળ બની શકે છે. ખાસ કરીને પ્રોપર્ટી અથવા લાંબા ગાળાના રોકાણમાં લાભ મળી શકે છે. જો કે શનિની અસરને કારણે ખર્ચ પણ વધી શકે છે. ખાસ કરીને પરિવાર અને આરોગ્ય સંબંધિત ખર્ચ વધી શકે છે. તેથી પૈસાનું આયોજન જરૂરી રહેશે. પ્રેમ અને વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો શુક્રના પ્રભાવથી સંબંધોમાં મીઠાશ વધશે. જીવનસાથી સાથેના મતભેદ ઓછા થઈ શકે છે અને ગેરસમજ દૂર થવાની શક્યતા રહેશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે સમય સારો રહેશે. કેટલાક લોકો માટે લગ્નની વાત આગળ વધી શકે છે. જો કે વધુ શંકા અથવા ઓવરથિંકિંગ સંબંધમાં તણાવ વધારી શકે છે. હવે સ્વાસ્થ્ય વિશે જાણીએ. જૂન મહિનામાં કામના ભારને કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓ અથવા ઊંઘની સમસ્યાથી સાવધાન રહેવું. નિયમિત યોગ, ધ્યાન અને સમયસર આરામ લેવાથી લાભ મળશે. બહારનું ખાવાનું ઓછું કરવું વધુ સારું રહેશે. હવે વાત કરીએ યાત્રા અને પ્રવાસની. આ મહિને નોકરી અથવા વ્યવસાય માટેની યાત્રા સફળતા અપાવી શકે છે. કેટલાક લોકો માટે વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા અથવા ટૂંકા પ્રવાસની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર દિશાની યાત્રા તમારા માટે શુભ માનવામાં આવી રહી છે. હવે ખરીદદારી અને રોકાણ વિશે વાત કરીએ. આ મહિને ઘર માટે નવી વસ્તુઓ, ગેજેટ્સ અથવા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. કેટલાક લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો વિચાર કરી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મોટી ખરીદી વિશે વિચારી રહ્યા હો તો યોગ્ય આયોજન સાથે આગળ વધી શકો છો. હવે જાણીએ શુભ દિવસો વિશે. 5, 9, 13, 18, 22 અને 27 જૂન મહત્વના કાર્યો માટે શુભ રહેશે. ખરીદદારી અને રોકાણ માટે 10, 16 અને 24 જૂન સારા દિવસ માનવામાં આવે છે. જ્યારે 7 અને 17 જૂનના દિવસે મોટા નિર્ણયો લેવાનું ટાળવું વધુ સારું રહેશે. હવે ખાસ ઉપાયો વિશે જાણીએ. દર બુધવારે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. લીલી દાળનું દાન કરવાથી શુભ ફળ મળશે. દરરોજ પક્ષીઓને દાણા નાખવાથી માનસિક શાંતિ મળશે. લીલો, ક્રીમ અને આકાશી રંગ તમારા માટે લકી રહેશે, જ્યારે વધુ કાળો રંગ ટાળવું શુભ રહેશે. તો મિત્રો, કુલ મળીને જોઈએ તો જૂન 2026 કન્યા રાશિના લોકો માટે પ્રગતિ, ધનલાભ અને સંબંધોમાં સુધારો લાવનારો મહિનો સાબિત થઈ શકે છે. જો તમે ધીરજ અને સમજદારીથી આગળ વધશો તો ગ્રહોની શુભ દિશા તમને મોટી સફળતા અપાવી શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી ગણેશ.